હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. તો ચલો આજે કંઈક નવી રેસીપી બનાવીશું. રેસીપીમાં છે નાસ્તાની રેસીપી. સ્કૂલો ખુલી ગઈ છે, લંચ બોક્સના ડબ્બા ભરવાના હોય છે. મેં તમને કીધું હતું આગળના વિડીયોમાં એમ કે નવો નવો નાસ્તો છોકરાઓની ડિમાન્ડ હોય જ છે કે આ વીકમાં બહુ ખાઈ લીધું મમ્મી, આવતા વીકે કંઈક અલગ બનાવજે. તો એના માટે મેં આજે ચોખાના લોટની પાપડી, એમાં આપણે ઉમેરીશું કસ્તુરી મેથી અને મગની દાળ મોગર પલાળેલી. બહુ ટેસ્ટી બને. તો ચલો બતાવો કે એને કઈ રીતે બનાવીશું. તો પહેલાં આપણે બધી વસ્તુ લઈ લઈએ. એક જાતની પૂરી જ બનીને તૈયાર થશે, પણ બહુ જ ક્રિસ્પી ક્રન્ચી લાગશે. તો એના માટે મેં પહેલાં તો એક નોનસ્ટિક વાસણ લઈ લેવાનું, કાં તો પછી સ્ટીલનું જે બી તમે વાપરતા હોય લઈ લેવાનું. ને એમાં કસ્તુરી મેથી થોડી શેકી લેવાની, તો ઇઝીલી આપણે ક્રશ કરીએ કે એને. અને મગની દાળ લીધી છે, ટેસ્ટ બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ, પણ એક મુઠ્ઠી જેટલી, ઓવર નહીં. હા, તમે વધારે બનાવતા હોય અને તમારા ટેસ્ટ ભાવે તો એડ કરી શકો. તો કચરી પીસીને આપણે એમાં એડ કરીશું. મેં થોડીક જ લઈ લીધી છે, કારણ કે હું રેસીપી જેટલી જ વસ્તુ બનાવી રહી છું, પણ બતાવું કે આ એક નવો નાસ્તો છે છોકરાઓ માટે, બહુ જ મસ્ત લાગે છે. ટ્રાય તમે ચોક્કસથી કરજો. એને કચરી આપણે મિક્સરમાં કરી લઈશું. બસ આટલી જ, જેટલી થઈ હશે એટલી. બહુ કરવા જઈશું તો ઊંધો થઈ જશે. તો બી એવું લાગતું હોય કે જો પીસ થોડા ઊભા છે તો થોડી હજુ એકવાર ચકેડી ભમાઈ દેવાની. અને સરસ મેથીમાં એક બાજુ ધ્યાન આપી દેવાનું કે આપણી મેથી બહુ ઓવરકુક ના થઈ જાય, કારણ કે ખાલી મેશ ભાગીએ ને એટલે મસ્ત ભાગી જવી જોઈએ એમ. આ ઊભા ડાળખાને હોય ને એ દેખાવ ના જોઈએ, એટલે છોકરાઓને ભાવતી ના હોય તો દેખાય તો પેલું કરે, અંદર મિક્સ થઈ ગયું હોય તો ખાલી કલર જ થોડો દેખાય. હા, દાળ થઈ ગઈ છે અધકચરી. કોક દાણા એવા મોટા બી રહી જશે, હજુ ઝીણા કરવા હોય તમારી ચોઈસ છે. તમને વણતે ફાવે તો મોટા રાખવાના, ના વણતા ફાવે તો ઝીણા બી કરી શકો છો. ચલો, મેથી બી થઈ ગઈ છે, એને હવે ઠંડી થવા દઈશું થોડીક વાર, એટલે ચાયણીમાં એને ક્રશ કરી લઈશું. હવે હું ચોખાનો લોટ લઈ લઈશ અને થોડો લઈશ ચણાનો લોટ. ચણાના લોટને શેકીને લેવો પડશે, કારણ કે ચીકાશ પકડે એટલા માટે. ચોખાનો લોટ એકદમ ડ્રાય ચીકાશ નહીં પકડતો એટલે કાચો જ લઈ લઈશું. ઓકે, તો પહેલાં હું આ મેથી કશાકમાં કાઢી લઈશ. ચલો, તો મેથી શેકાઈ ગઈ છે અને બાઉલમાં નીકાળી લઈશ અને એમાં હું લોટ શેકી લઈશ. જો મેથી તમારા હાથથી ક્રશ થઈ જતું હોય તો ચાળવાની જરૂર નથી ફ્રેન્ડ. તો તમે ખાલી એમને સાદી રીતે જેને હાથથી ભાગી નાખજો. હવે ચણાનો લોટ લઈશું 2 થી 3 ચમચી જેટલો. વધારે એનો રેશિયો રહેશે ચોખાના લોટનો, બરાબર. 2 ચમચી જેટલો મેં ચણાનો લોટ ખાલી ટેસ્ટ માટે જ લીધેલો છે. ચોખાનો લોટનો બી ટેસ્ટ સારો જ આવે ફ્રેન્ડ, પણ તો બી તમે 1-2 ચમચી એડ કરશો ને તો સારું લાગશે. ચાલો, અને આમાં આ લોટ શેકો ને ત્યાં પહેલાં અંદર હું તલ એડ કરી દઈશ. તલ બી શેકેલા સારા લાગશે એમાં. એટલે આમાં આપણે ચણાનો લોટ અને તલને શેકી લઈશું. અને ગરમ થાય ત્યાં સુધીમાં એકદમ મેથી તમારી થોડી એમને ક્રશ થઈ જાય તો બાકી રાખવાની. જો એમને થઈ જ જાય છે, મસ્ત શેકાઈ ગઈ છે, ડ્રાય થઈ ગઈ ને એકદમ, એટલે ચાળવાની જરૂર એને નહીં પડે ફ્રેન્ડ. આ રીતે આપણે લઈ લઈશું. હવે આના ભેગા જ હું તલ નાખી દઈશ, કારણ કે ચણા લોટ ને તલ બે એક સાથે શેકાઈ જશે એટલે વાર ના લાગે. જે રીતે તમને તલનો ટેસ્ટ ભાવતો હોય એ રીતે લઈ લેવાનો. વધારે ભાવતા હોય તો વધારે એડ કરવાનો, ઓછા, અને ના ભાવતા હોય તો નહીં એડ કરવાનું. કોઈ જરૂરી નથી કે વસ્તુ ના ભાવતી આપણે રેસીપીમાં એડ કરવી. ફરજિયાત કોઈ રેસીપીમાં વસ્તુ હોતી નથી. હા, જે બનાવતા હોય ને, ધારો કે ચોખાના લોટની પાપડી બનાવી તો ચોખાનો લોટ જરૂરી છે, પણ મસાલો કાં તો તમને ના ભાવતો હોય તો તમે અંદર એડ ના કરો તો બી ચાલે ફ્રેન્ડ. ચલો, ચણાનો લોટ શેકાય ત્યાં સુધી આપણે ચોખાનો લોટ લઈ લઈશું. ચલો, પાણી એક બાજુ મેં ગરમ મૂકી દીધું છે. ગરમ લોટથી હું અને ગરમ પાણીથી લોટ બાંધીશ. અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લઈ લઈશ, અડધી, વધારે નહીં.
બહુ ભરીને એકદમ નહીં, દબાઈને અડધી વાટકી નહીં, નોર્મલ અડધી વાટકી લોટ લઈશ અને આ ગરમ લોટ જે થયો છે ચણાનો એ એના ઉપર નાખી દઈશ, એટલે શું એને બી ગરમાશ આવી જાય. અને પાણી બી કરો. હવે કયા કયા મસાલા એડ કરો? તલ તો આપણે આમાં કરી દીધા, આમાં મેથી બી લઈ લીધી ફ્રેન્ડ. હવે એમાં જશે જે આપણે દાળ પીસીને રાખી ને કચરી, એ જેટલી તમારે નાખવી હોય એટલી. હું 1.5 ચમચી જેટલી દાળ અંદર એડ કરીશ. હવે અજમો પહેલાં હું હાથ ધોઈ લઈશ ફ્રેન્ડ. પાણી બી એક બાજુ ગરમ થઈ ગયું છે, ગેસ બંધ કરી દઈશ. ટેસ્ટ અનુસાર અંદર મીઠું જશે, તમને જેવો ટેસ્ટ ભાવતો હોય એવું. તીખાસમાં જો તમારે આની જગ્યાએ મરચાંની જગ્યાએ મરી પાવડર લેવો હોય તો બી લઈ શકો છો. હું ખાલી એટલી હળદર નાખીશ, મરચું નહીં નાખું કારણ કે આખો એનો કલર ચેન્જ થઈ જાય એટલે. પણ તમારે તીખી બનાવવી હોય તો મરી પાવડર લઈ લેવાનો, એનાથી લાલ કલર નહીં આવે, થોડી તીખાસ આવી જશે. બરાબર, એમાં જશે અજમો તમારી ટેસ્ટ પ્રમાણે, અને એક અડધી વાટકી જેટલું. આમાં મોયણની બહુ જરૂર પડશે નહીં, 1 ચમચી જેટલું લઈ લઈશું. બધા મસાલા ભેગા કરી લઈશું. ગરમ છે હજુ લોટ એટલે એને બાઇન્ડિંગ મળી જશે. હવે ગરમ પાણી કેટલું થયું છે જોઈ લઈએ. આમાં તો જશે લગભગ 4 થી 5 ચમચી ગરમ પાણી જોઈશે ફ્રેન્ડ, વધારે નહીં જોઈએ. મેં વાટકીમાં લઈ લીધું છે એટલે માપ ખબર પડી જાય. થોડું થોડું ગરમ પાણી રેડી અને લોટ મસ્ત બાંધી લઈશું. અડધી વાટકીથી નીચે પાણી હતું. એકદમ કડક લોટ બાંધવાનો રહેશે પહેલાં, પછી આપણે દેખીશું મસળી તૈયાર કરીએ એટલે શું શું જરૂરિયાત છે લોટની. આ રીતે લોટ પહેલાં હું બાંધી લઈશ. ચલો પૂરો બાંધીને જ બતાવી દઈએ, એટલે ખાલી એમ લાગે કે ભાઈ ચોખાનો લોટ જ લીધો છે, બીજું કશું લીધું નથી. અને નાના નાના પછી લોટ બાંધ્યા કે મસ્ત એના ગુલ્લા બની. અને જો તમારે એક સાથે વણવી હોય તો મોટો લોલો વણીને અંદર વણી લેવાની, નાના નાના બીબા પાડી લેવાના. અને કે નાની નાની વણવી છે તો નાની નાની આ રીતે એકદમ મસ્ત મસળી લઈશું લોટને. આ છે આપણો ચોખા પાપડીનો લોટ તૈયાર. મસ્ત ક્રિસ્પી પાપડી લાગે છે ફ્રેન્ડ, બનાવજો ચોક્કસથી. ચણાનો લોટ છે અંદર એટલે બાઇન્ડિંગ બી આવી જશે, અને એમ છતાં આપણે ગરમ પાણીથી બાંધ્યું છે. હવે આ રીતે નાના નાના લોયા કરી અને વણી લઈશું. બતાવું તમને. જો વણતા એના ઉપર ના ફાવે તો કોઈ પ્લાસ્ટિકનું હોય ને એવું લઈ લેવાનું, થેલી. ઇઝી રીતે વણાશે, કંઈ વાંધો નહીં આવે. તમને જેવું જોઈતું હોય ને, પહેલાં હાથ સાફ કરી લઈશું આપણે અને ઓઇલ લગાવી દેવાનું. એક કે 2 વેલણ મારવાના રહેશે ફ્રેન્ડ. આ રીતે જો તમારે એને સુકાવા દેવી હોય તો સુકાવા દેવાની, ના સુકાવા દેવી હોય તો તરત તળી દેવાની. ચલો એ રીતે આપણે બધી વણીને એને તૈયાર કરી લઈશું. કોઈને ઘઉંના લોટની કે મેદા લોટની પૂરી ના ખાવી હોય તો તમે આ રીતે બી બનાવી તૈયાર કરી શકો છો. અને થોડો રેસ્ટ આપશો થોડી ઇઝી રીતે બની જશે. અને સાચવીનું અંદર ઓરસિયામાંથી લેવાની, કારણ કે એ તો તૂટી જશે. આ રીતે બધી બનાવીને ભેગી કરી લઈશું. પછી એને તળીશું. ચલો તો તેલ બી આવી ગયું છે. આપણે પૂરી વણી અને પછી થોડી ધીમા તાપે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. અને ફ્રેન્ડ વણતા કદાચ ના ખાવે તમને તો તમે, હું બતાવું એ રીતે આ હાથમાં લોહી લેવાનો નાનો, અને આ રીતે દબાવશો ને તમે એટલે મસ્ત પૂરી થઈ જશે. બહુ એને પતળી કરવાની જરૂર નથી. વણાઈ જ જાય છે. જો હું ઓરસિયા ઉપર વણાવું છું, પણ કદાચ જો તમારાથી ના થાય ને તો આ રીતે મસ્ત હાથથી સ્મૂથ હાથથી થઈ જશે. તેલ આવી ગયું છે માપનું, અને તળવા મૂકી દઈશું. આ બધી મેં વણી જ છે, અને તો એવું લાગે તો પ્લાસ્ટિક લઈ લેવાનું, કારણ કે એકદમ સોફ્ટ આટો હોય છે. આ રીતે આપણે ધીમા તાપે એને તળીશું. બહુ ફૂલ ગેસ નહીં કરવાનો.
હલકા હાથે 2-3 વેલણ મારી અને એને તેલમાં મૂકી દેવાનું. ચાલી રહેશે તો વાંધો નહીં આવે. આ રીતે એને તળી લઈશું આપણે. આમ તરત તેલમાં એને કરી અડો ને તો પૂરીને નહીં અડવાનું, ખાલી તેલ હલાવવાનું, બરાબર તળાવા દેવાનું. ચલો ફ્રેન્ડ, તળાઈ ગઈ છે જે પહેલાં નાખી હતી. જો અવાજ બી હું તમને સંભળાવી દઈશ હમણાં કે કેટલી ક્રન્ચી અને બહુ જ મસ્ત થાય. ટ્રાય ચોક્કસથી કરજો. આ બે પાછળથી નાખીએ ને આપણે એટલે એને હાલ નહીં અડો, ધીમા તાપે તળાશે. છે ને મગની દાળ છે, કસ્તુરી મેથી છે, ચણાનો લોટ છે, બધા મસાલા. ચલો વણીને બી કરી પછી જો આ બતાવીએ. એમાં તમારે આકાર કેવું ધ્યાન નહીં રાખવાનું. જો થોડી ક્રિસ્પી માપની કરવી હોય તો આ રીતનો કલર થશે, વધારે ક્રન્ચી કરવી હશે તો આ રીતનો કલર થશે ફ્રેન્ડ. દાળ અને હવે હાથથી ઘડીને કરવું એ તો તમારે વળશો ને તમે એટલે આગા પાછું થશે, ચોરસિયામ લેવા જશો ને એટલે શેપ બગડી જશે. તો પરફેક્ટ ગોળ કરવી હશે તો આ રીતે તમારે હાથથી ઘડી અને એમાં મૂકી દેવાની. બિલકુલ વાર થતી નથી ફ્રેન્ડ, બરાબર આ રીતે. અને લાગે બી બહુ જ મસ્ત. પણ ઓરસિયા પર વળશો ને એને લેવા જો એટલે એનો આકાર થોડોક તો બગડવાનો. જો પ્લાસ્ટિક હોય તો નહીં બગડે. આ રીતે નાની નાની કરી જઈશું અને કરી જઈશું તો બી જરૂર નહીં પડે વળવાની. બહુ જ મસ્ત લાગે આ બી ફ્રેન્ડ. તો ટ્રાય ચોક્કસથી કરજો. આ છે ચોખાના લોટની પાપડી. એમાં આપણે બધા મસાલા ઉમેર્યા, મેથી ઉમેરી અને ચણાનો લોટ થોડો ઉમેર્યો. આ રીતે બહુ જ મસ્ત બને છે અને ખાવામાં મજા આવશે. જો આ બધી મેં હાથથી કરી. લાગે છે કે હાથથી કરી હશે, કેટલી મસ્ત થઈ. અને વણો ને એટલી બી વાત નહીં થાય તમે, કારણ કે વણવામાં શું પેલો લોટ એની ચોટે નહીં એટલે તમારે સાચવવું પડશે. એટલે આ રીતે હાથથી કરશો ને તો બી ફટાફટ થઈ જશે. બહુ જ મસ્ત થાય છે, બનાવજો ચોક્કસથી. જો આ છે આપણી ચોખાના લોટની પાપડી. બહુ જ મસ્ત બને. અવાજ સંભળાય છે ને. જો એકદમ કડક કરવી હોય તો થોડી લાલ, થોડી પીળી, અને એકદમ કે એના પીળી કરવી છે તો પીળી બી થશે એવું જરૂરી નથી. આપણે કેવું લાગશે ખબર તમને? બાજરીના જો કેટલી મસ્ત થાય છે, બહુ જ મસ્ત બને છે. આ બહુ ડાર્ક નથી કરી તો બી મસ્ત લાગશે ખાવામાં, અને ડાર્ક કરશો તો બી મસ્ત લાગશે. કરજો ચોક્કસથી. આ મેં હાથથી બનાવી હતી. આ છે ચોખાના લોટની પાપડી. ચલો બાય.